તો આજે અમારા એક ભાઈબંધના લગ્ન છે ચેતનના, અને એ લગ્ન જે છે ને એ પછાડના છે, બપોરના જાન જવાની છે. હવે ભાઈબંધ છે તો એના માટે સ્પેશિયલ ગિફ્ટ હોવું જોઈએ ને, તો ભાઈ અમે એક સ્પેશિયલ ગિફ્ટ એના માટે તૈયાર કર્યું છે. તો જો આપણી પાસે 2 ગિફ્ટ છે. આ તો સારું ગિફ્ટ છે જેની અંદર આ ક્રોકરી ને એ બધો સેટ છે, એ ઠીક છે. અમારો સ્પેશિયલ ગિફ્ટ છે આ એક મોબાઈલ ફોન, પણ એની અંદર મોબાઈલ નથી. એની અંદર શું છે તમને બતાવું. જેમ અમારા ચેતનભાઈ ખોલશે ને તો અંદર એમને આવું જોવા મળશે કે ભાઈ અંદર કાંઈ જ નથી, ખોલીને ના જોજે. એ તેમ છતાંય અંદર ખોલીને જોશે, અમને ભરોસો છે. હવે આ ખોલીને જોશો ને અંદર, એના અંદર આમ લખ્યું છે કે નવા ફોન જેવા તમારા કર્મ કપે, બાકી ખાલી ખોખા જ મળે. અને અહીંયા નીચે લખ્યું, મેન્શન બી કર્યું છે અમે, તને ના કરી હતી ખોલીને ના જોજે તો હવે લેતો જા. અને એની અંદર અમે શું રાખ્યું છે, એક આવો એક પંપ રાખ્યો છે પાણીનો. પાણીનો જ પંપ છે ને ભાઈ? શેનો પંપ હે? ગીઝરનો પંપ. ગીઝરનો ખરાબ થયેલો પંપ અમે રાખ્યો છે. તો ખરાબ રાખ ને ભાઈ, નવો ક્યાં રાખ્યો આની અંદર? આટલું તો કરવું પડે ને. તો ઠીક છે, આ પાણીનો પંપ આપે આની અંદર રાખેલો છે. ઠીક છે, તો આ અમારું ગિફ્ટ છે, સ્પેશિયલ ગિફ્ટ એમના માટે. પેક કરી નાખી પાછું ભાઈ. હા, આમ હવે આના ઉપર આપણે પન્ની ચડાવવાની છે બંને માટે. અને આમ તો અમારા દિમાગમાં ઘણા બધા આઈડિયાઝ આવ્યા હતા, મતલબ કે 5 રૂપિયાના વેફર કે મળે ને એ આપણે દહીં, અથવા તો થાળી, ચમચા, ગ્લાસ, વાટકી એવું બધું દહીં. પછી ફાઇનલ અમે આ મોબાઈલનું જે બોક્સ છે ને એ આપણે નક્કી કર્યું છે. હવે બસ આના ઉપર પન્ની ચડાવવા જવાનું છે. પન્ની ચડી જશે એટલે આપણું ગિફ્ટ તૈયાર થઈ જશે. તો બપોરના કંઈક વાગી ગયા છે 2, અમે લોકો તૈયાર થઈને આવી ગયા છીએ. અને મસ્ત મજાની આપણે ચાય લીધી છે. ને બસ આપણા દુલ્હે રાજા આવે ચેતન, એની રાહ જોવાની છે. એ આવશે એટલે પછી આપણી જાન અહીંયાથી પ્રસ્થાન કરશે. ત્યાં સુધી આપણે ચાય લઈ. તે નથી લીધી કેમ? તો ડેરીમાં જવું પડે ભાઈ. તો અહીંયા કને સાફા વાળાનું કામ ચાલુ છે. અને સાફા કોણ વાળી રહ્યા છે? આપણા કાકા સાફા વાળે છે. સાફા વળાઈ જશે એટલે પછી અહીંયાથી જાન પ્રસ્થાન થશે. તો ટાઈમ થઈ ગયો છે ને હવે ધીરે ધીરે જેટલી બી જાનની ગાડીઓ છે એ હવે સમાજવાડીમાંથી નીકળી રહી છે. તો આપણા દુલ્હે રાજાની ગાડી નીકળી ગઈ છે ને હવે અમે લોકો નીકળીએ છીએ આપણી ગાડીમાં. ચલો જી, આપણે નાગલપર ગામે પહોંચી ગયા છીએ. એટલે આપણે જાને ને ઘણી લાંબી નથી લઈ જવાની. નાગલપર બહુ બાજુમાં જ થાય. આપણે લગભગ કંઈક તો 4-5 કિલોમીટર જેવું થતું હશે. કેટલું થાય? 4-5 નખત્રાણા આવે 3 કિલોમીટર. 6 કિલોમીટર રાખી. ચલો 6 કિલોમીટર થાય.
તો અમારા જાનની એન્ટ્રી થઈ ગઈ છે ને હવે અમે લોકો એન્ટ્રી કરી રહ્યા છીએ અંદર. आशीष आपे बधाई आशीष आपे बधाई आशीष आपे बधाई જો 3 ફેરા થઈ ગયા છે ને હવે ચોથો ફેરો ચાલુ થવાનો છે ને આપણા હાથમાં આવી ગઈ છે આ રીલ આપણે ફેંકવાની છે બધાના હાથમાં છે નથી ચેતનને મારવાની છે બધાના હાથમાં એક છે ભાઈ ઊંચી ભેગું ક્યાં આવ્યો મજા આવી ચેતનને મારવાની છે લાગી બાગી જશે પેલું પત્રમાં જાય પછી નીચે આવે એ ઠીક રહેશે. તો આપણા માટે દૂધ પાક આવ્યો છે. તો લગ્ન થઈ ગયા છે ને હવે બધા લોકો કોંગ્રેચ્યુલેશન્સ કહેવા માટે સ્ટેજ ઉપર જાય છે ને અમે રાહ જોઈએ છીએ કે અમારો નંબર ક્યારે આવશે. હજુ લાઈન તો ઘણી બધી લાંબી છે ભાઈ ને અમે ગિફ્ટ બી આપણું જોવો તમે તૈયાર કરાવી દીધું છે ને. શું લખ્યું છે માથે પેટ્રોલ પંપ ગ્રુપ વિરાણી મોટી. એ ચેતનને ખબર હે અમે આ શું કામ લખાયું નામ. ભાઈ કોંગ્રેચ્યુલેશન્સ કોંગ્રેચ્યુલેશન્સ. અમે લોકો પણ કોંગ્રેચ્યુલેશન્સ કહીએ છીએ સ્ટેજ ઉપર. હવે જમવાનો સમય થઈ ગયો છે અને અમે લોકો જઈએ છીએ જમવા માટે. ઓ ભાઈ સાહેબ લાઈન તો બહુ બધી લાંબી છે ભાઈ. તો ફાઇનલી આપણે થાળી મળી ગઈ છે. મસ્ત મજાનું જમી અને પછી અહીંયાથી નીકળી. તો જો અમારા લોકોનું જમવાનું થઈ ગયું છે ને હવે બસ અમે રાહ જોઈએ છીએ કે ક્યારે દુલ્હા અને દુલ્હન આવશે અને પછી એમની વિદાય થશે. અમે લોકો વિદાય સુધી નહીં રોકાઈ કેમ કે એક ગાડી જે છે ને એ આપણે નખત્રાણા ડ્રોપ કરવાની છે તો થોડુંક ટાઈમ ત્યાં લાગી જશે એટલા માટે અમે લોકો હમણાં જ નીકળી છીએ અહીંયાથી. અમે લોકો જસ્ટ ગામને એક ચક્કર મારવા નીકળ્યા છીએ. હું પ્રફુલ દીપ શું નામ પરેશ અને હર્ષદભાઈ. હા કટ ના થાય ભાઈ આ તો લાગશે. તો મસ્ત મજાનો રસ્તો છે જે બંને વાડીના વચ્ચેથી જાય છે ને વાડીનો નજારો તો જો કેટલો સરસ લાગે ભાઈ. વાડીનો ગેટ જુઓ. આંબલી ઉતાર ને ખાઈ એક આંબલી ઉતાર ખાઈ. અરે એને પાંદડા હાલશે. આ પાંદડા જો પાંદડા મસ્ત લાગશે. એ પાંદડા ઉતાર. આની મજા આયા કાચા છે ને આ ખાટા લાગશે. આંબલી શું હે ક્યાં રહી? अब હું થોડી પહોંચીશ કે છેટી હજુ. હું કેમ ઉતારું પહોંચાતો નથી જોતા. હજી જરાક બસ અરે વાહ વાહ રે વાહ રાજા વાહ છે બોલા. ના બસ મૂકી દે ઘણી થઈ જશે રે. આ
કા કઈ કરતું ક્યાંથી મૂકજી નહીં નાખો માથી પડે વાયરો ગયો હાથમાં કાંટા ના ડેડી લેજે બધા ભેગા વાહ શાબાશ આયો બચ્ચા છે ભાઈ પાંદડા ઘણા આયા આંબલી ઓછી ને પાંદડા વધારે હાથ લાલ થઈ ગયા ખાઈ લે શું તારું લીલી ગેર પડે પેલો ગેર પડે તો બાકી આંબલી કરતા જે કાચી આંબલી હોય ને એ બહુ ખાટી હોય ભાઈ once more